વિદ્યાર્થી મિત્રો, માનવ પ્રજનન પ્રકરણની અંદર હવે નવો ટોપિક જન્યુજનન ગેમેટોજેનેસિસ વિશે આપણે અભ્યાસ કરીશું. જન્યુજનન, જેમાં નર અને માદા જન્યુઓના નિર્માણની પ્રક્રિયા સમજીશું. નરજન્યુઓ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે જેને શુક્રકોષ જનન તરીકે ઓળખીશું, સ્પર્મેટોજેનેસિસ, અને માદા જન્યુઓ ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને અંડકોષ જનન ઓજેનેસિસ તરીકે ઓળખીશું. આજે આપણે શુક્રકોષ જનનથી શરૂઆત કરીશું. શુક્રકોષ જનન આમ તો સળંગ પ્રક્રિયા છે, પણ અભ્યાસના સરળતા ખાતર આપણે એને 3 તબક્કાઓમાં વહેંચી છે. નંબર 1, પ્રશુક્રકોષનું નિર્માણ. નંબર 2, શુક્ર કાયાંતરણ. અને નંબર 3, શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા. આ પ્રક્રિયાઓ આપણે જેમ જેમ સમજીશું સ્ટેપ બાય સ્ટેપ, તેમ તેમ સમજ પડતી રહેશે. તો શુક્રકોષ જનનને સમજવા માટે આપણે ફરીથી એકવાર શુક્રપિંડ તરફ જઈશું. શુક્રપિંડની અંદર આપણે એક રચના જોઈ હતી, શુક્રોત્પાદક નલિકાઓ. આ રચના શુક્રોત્પાદક નલિકાની રચના જોઈ હતી. તો આ નલિકાની અંદર શુક્રકોષ જનનની પ્રક્રિયા એટલે કે શુક્રકોષ ઉત્પન્ન થવાની પ્રક્રિયા થાય છે. નલિકાનો આડો છેદ લેતા આપણને આ પ્રકારની રચના જોઈ હતી આપણે, જેમાં મુખ્ય 2 પ્રકારના કોષ જોયા હતા. નંબર 1, સર્ટોલી કોષ, અને નંબર 2, નરજનન કોષ. તો આ નરજનન કોષ જે છે એમાંથી આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયાની શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો આ શુક્રોત્પાદક નલિકાનો આડછેદ છે, જેમાં સર્ટોલી કોષ અને નરજનન કોષ તમે જોઈ શકો છો. આ જ રચનાને હું અહીં તમને બતાવીશ. આ જ રચના આપણે અહીં જોઈશું. તો આ એ રચના છે. આ જનન કોષો છે, નરજનન કોષો, એનું આખું સ્તર જેને આપણે જનન અધિચ્છદ તરીકે ઓળખીશું. તો સૌથી પહેલો સ્ટેપ, આ જે બધા કોષો છે આ બધા નરજનન કોષો જ છે, જે જનન અધિચ્છદ એટલે કે અધિચ્છદના સ્તરની અંદર આવેલા, આ સ્તરની અંદર આવેલા કોષો છે. તો સૌથી પહેલી જે શુક્રકોષ જનન નિર્માણની પ્રક્રિયા છે, શુક્રકોષ જનનની પ્રક્રિયા, એમાં પહેલો જે તબક્કો છે એ છે પ્રશુક્રકોષોનું નિર્માણ. તો આપણે પહેલાં આ સમજીશું, પ્રશુક્રકોષોનું નિર્માણ. તો જનન અધિચ્છદના કોષો એટલે કે નરજનન કોષમાંથી પ્રશુક્રકોષ સુધીનો જે તબક્કો છે એ આ પહેલો તબક્કો છે. નરજનન કોષમાંથી પ્રશુક્રકોષો ઉત્પન્ન થવાનો જે તબક્કો છે એ પહેલો તબક્કો, પ્રશુક્રકોષનું નિર્માણ. એટલે કે જનન અધિચ્છદના કોષોમાંથી આપણે સૌથી પહેલાં પ્રશુક્રકોષનું નિર્માણ કરીશું. તો સૌથી પહેલાં જનન અધિચ્છદના કોષોમાંથી આપણે એક કોષ પસંદ કરીશું. ધારો કે આ એક કોષ છે. આ કોષ સૌથી પહેલાં, હવે આપણે આ એક કોષ પર આખી પ્રક્રિયા સમજીશું. પહેલો તબક્કો છે ગુણન તબક્કો. તો આ કોષ સૌથી પહેલાં ગુણન તબક્કાની અંદર પસાર થશે. ગુણન તબક્કામાં સમસૂત્રી ભાજન દ્વારા જનન અધિચ્છદના કોષો વિભાજન પામીને ઘણા બધા બીજા શુક્રકોષ, જેને આદિ શુક્રકોષ કહેવાય, એ ઉત્પન્ન કરશે. તો આનું ઘણીવાર વિભાજન થશે, સમસૂત્રી ભાજન. એક કોષમાંથી 2 કોષનું નિર્માણ થશે. બીજી એક મુખ્ય વાત, આ જનન અધિચ્છદના કોષો દ્વિકીય હોય છે, એટલે કે આ કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા, આ કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 46 હશે. આપણે માનવમાં જન્યુજનન ભણતા છીએ, તો માનવની અંદર રંગસૂત્રોની સંખ્યા 46 હોય. તો આ દ્વિકીય કોષ છે જેમાં રંગસૂત્રોની સંખ્યા 46 છે. આ પહેલો તબક્કો આપણે જોઈશું, ગુણન તબક્કો.
આગળ આ કોષ ફરીથી વિભાજન પામશે અને ફરીથી બીજા કોષોનું નિર્માણ કરશે. તો આ રીતે ઘણા બધા કોષો ઉત્પન્ન કરશે. આ દરેક કોષોની રંગસૂત્રની સંખ્યા 46 છે. આ અવસ્થાને આપણે ગુણન તબક્કો તરીકે ઓળખીશું. ગુણન તબક્કો. અને એનાથી જે કોષોનું નિર્માણ થાય છે, હવે આ કોષને આપણે આદિ શુક્રકોષ તરીકે ઓળખીશું. આદિ શુક્રકોષ. આદિ શુક્રકોષ અથવા નરજનન કોષ બંને એક જ વસ્તુ છે. તો પહેલો તબક્કો ગુણન તબક્કો, જેમાં જનન અધિચ્છેદના કોષો ઘણી બધી વાર વિભાજન પામશે. અહીં વિભાજનમાં સમસૂત્રી ભાજન થશે. આ વિભાજન સમસૂત્રી ભાજન પ્રકારનું હશે. સમસૂત્રી ભાજન જેની અંદર રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે અને કોષોની સંખ્યા વધે છે. તો ઘણા બધા કોષોનું અહીં નિર્માણ થયું સમસૂત્રી ભાજન દ્વારા, માટે આને આપણે ગુણન તબક્કો તરીકે ઓળખીશું. હવે વૃદ્ધિ તબક્કાની વાત કરીશું. બીજો તબક્કો છે વૃદ્ધિ તબક્કો. તો વૃદ્ધિ તબક્કાની અંદર આદિ શુક્રકોષનું કદ વધશે. આદિ શુક્રકોષ હવે વૃદ્ધિ તબક્કામાંથી પસાર થશે, જેમાં આદિ શુક્રકોષમાં પોષક દ્રવ્યો અને ક્રોમેટીન દ્રવ્યનો ભરાવો થશે, ભેગું થશે અને એક કોષ કદમાં થોડો મોટો બનશે, કદમાં વૃદ્ધિ પામશે. માટે આ તબક્કાને આપણે વૃદ્ધિ તબક્કો તરીકે ઓળખીશું. અહીં કોષની અંદર પોષક દ્રવ્યો અને ક્રોમેટીન દ્રવ્યોનો ભરાવો થશે અને કોષનું કદ વધશે. હવે આ કોષને આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખીશું. પ્રાથમિક પૂર્વ શુક્રકોષ. આ એ શુક્રકોષ છે જે આદિ શુક્રકોષમાંથી જ વિકાસ પામ્યો છે. આ રીતે આપણે ફક્ત એક કોષ ઉપર ફોકસ કરીને આખી પ્રક્રિયા સમજીશું. સૌથી પહેલાં જનન અધિચ્છેદના કોષો વિભાજન પામી ઘણી બધી સંખ્યામાં વધે છે સમસૂત્રી વિભાજન દ્વારા, અને હવે આ કોષને આપણે આદિ શુક્રકોષ તરીકે ઓળખીશું. આદિ શુક્રકોષની અંદર વૃદ્ધિ થશે, કદમાં મોટો થશે, એની અંદર પોષક દ્રવ્યો અને ક્રોમેટીન દ્રવ્યો ભેગું થશે જેથી એનું કદ વધશે. હવે એક કોષને આદિ શુક્રકોષને આપણે પ્રાથમિક શુક્રકોષ તરીકે ઓળખીશું. અહીં પણ રંગસૂત્રની સંખ્યા 46 છે. હવે ત્રીજો અને મહત્વપૂર્ણ તબક્કો શરૂ થશે, જે છે પરિપક્વન તબક્કો. પરિપક્વન તબક્કાની અંદર પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું અર્ધીકરણથી વિભાજન થશે. ને આપણને ખબર છે કે અર્ધીકરણ બે વિભાગોમાં વહેંચાયું છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. તો આ કોષનું વિભાજન થશે, પ્રાથમિક પૂર્વ શુક્રકોષનું વિભાજન થશે અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા, અને પ્રથમ 2 કોષ આપણને મળશે. અહીં ધ્યાન આપવા જેવી બાબત એ છે કે અહીં અર્ધીકરણની પ્રક્રિયા થશે અને અર્ધીકરણની પ્રક્રિયા 2 આવે, અર્ધીકરણ 1. તો અહીં અર્ધીકરણ 1 થી વિભાજન થશે અને અર્ધીકરણ 1ની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. અર્ધીકરણ 1ની પ્રક્રિયાની અંદર, એટલે કે આ પ્રક્રિયા આખી અર્ધીકરણની જ પ્રક્રિયા છે. પરિપક્વન તબક્કો એ અર્ધીકરણનો જ તબક્કો છે, પણ એમાં આપણને ખબર છે કે અર્ધીકરણ 2 ભાગમાં વહેંચાયું છે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અગાઉના ધોરણની અંદર ભણ્યા છીએ આપણે એ વસ્તુ.
અર્ધીકરણ એકની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થશે. હવે આ કોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થવાથી 23 રંગસૂત્ર ધરાવતા આ કોષ હશે. એટલે કે આ કોષ ટ્વાઇસ n છે તો આ કોષ n એકકીય કોષનું નિર્માણ થશે. અને જે કોષ આપણને મળે છે આ કોષોને આપણે દ્વિતીય પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખીશું. દ્વિતીય પૂર્વ શુક્રકોષ અર્ધીકરણ એકની અંદર. હવે અર્ધીકરણ બેમાં અર્ધીકરણ બેની વાત કરીશું તો અર્ધીકરણ બે એ એક સમસૂત્રી ભાજનની અવસ્થા છે. અર્ધીકરણ બેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થતી નથી, પણ એ સમભાજનનો જ એક સમભાજનની જેમ જ એમાં વિભાજન થતું હોય છે. એટલે કે આ દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી વિભાજન થશે અને આપણને બીજા એક કોષમાંથી બીજા બે કોષ મળશે. હવે આ કોષોને આપણે આ કોષો પણ n છે, કારણ કે સમસૂત્રી ભાજનથી અર્ધીકરણ બે થાય છે. આ પ્રક્રિયા અર્ધીકરણ બે. અર્ધીકરણ બેમાં સમસૂત્રી ભાજન થાય છે એટલે અહીં રંગસૂત્રની સંખ્યા એટલી જ રહેશે, બદલાશે નહીં. 23 જ રંગસૂત્ર ધરાવશે. અને આ કોષોને હવે આપણે પ્રશુક્રકોષ તરીકે ઓળખીશું. પ્રશુક્રકોષ. અને આ અવસ્થાને આપણે પરિપક્વન તબક્કો તરીકે ઓળખીશું. પરિપક્વન અથવા પરિપક્વ તબક્કો. તો આ અવસ્થાને આપણે ફરીથી એકવાર ઝડપથી જોશું. શુક્રકોષ જનનની પ્રક્રિયા 3 તબક્કામાં વહેંચાઈ છે. પ્રશુક્રકોષોનું નિર્માણ, શુક્રકાયાંતરણ અને શુક્રકોષ મુક્ત થવાની ક્રિયા. તો પહેલાં આપણે જોયું પ્રશુક્રકોષોનું નિર્માણ, જેની અંદર શુક્રોત્પાદક નલિકામાંથી આખી રચના આપણે અહીં જોઈ. શુક્રોત્પાદક નલિકામાં રહેલા નરજનન કોષ દ્વારા પ્રશુક્રકોષના નિર્માણની આ આખી પ્રક્રિયાને આપણે પ્રશુક્રકોષનું નિર્માણ કહીશું, જે મુખ્ય 3 તબક્કામાં વહેંચાયું છે: ગુણન તબક્કો, વૃદ્ધિ તબક્કો અને પરિપક્વન તબક્કો. તો એમાં જનન અધિચ્છેદના કોષો સૌથી પહેલાં ગુણન તબક્કામાંથી પસાર થશે, એટલે કે એની સંખ્યા વધશે અને સમસૂત્રી ભાજન દ્વારા ઘણા બધા કોષો ઉત્પન્ન થશે. હવે આ જનન અધિચ્છેદના કોષોને, આ નરજનન કોષોને આપણે આદિશુક્રકોષ તરીકે ઓળખીશું. આદિશુક્રકોષ હવે વૃદ્ધિ તબક્કામાંથી પસાર થશે, એટલે એનું કદ વધશે, પોષક દ્રવ્યો અને ક્રોમેટિન દ્રવ્યોનો ભરાવો થશે. અને હવે એ આદિશુક્રકોષને આપણે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખીશું. અહીં રંગસૂત્રની સંખ્યા જળવાયેલી રહેશે, 46. આ પણ ઉપર જનન અધિચ્છેદના કોષો પણ 46 રંગસૂત્ર ધરાવે છે. હવે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ અંતિમ તબક્કા એટલે કે પરિપક્વન તબક્કામાંથી પસાર થશે, જેમાં અર્ધીકરણની પ્રક્રિયા થશે. અર્ધીકરણ 2 ભાગમાં આવે, અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2. અર્ધીકરણ 1ની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થશે, કોષનું વિભાજન થઈ 2 કોષ મળશે. એ બંને કોષોને આપણે દ્વિતીય પૂર્વ શુક્રકોષ તરીકે ઓળખીશું. અર્ધીકરણ 2 જે એક પ્રકારના સમભાજનનો તબક્કો છે, જેમાં દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી 4 પ્રશુક્રકોષો મળશે. હવે પછીનો તબક્કો, પ્રશુક્રકોષના નિર્માણ પછીનો તબક્કો છે શુક્રકાયાંતરણ. તો શુક્રકાયાંતરણ પ્રક્રિયા એટલે કે
પ્રશુક્રકોષમાંથી આ પ્રશુક્રકોષ એ પરિપક્વ શુક્રકોષ નથી, અપરિપક્વ શુક્રકોષ છે. અને પ્રશુક્રકોષમાંથી આ શુક્રકાયાંતરણને આપણે વિભેદીકરણનો તબક્કો તરીકે પણ ઓળખી શકીશું. આ તબક્કાને આપણે અહીં વિભેદીકરણ થશે. વિભેદીકરણ એટલે કે એનું રૂપ બદલાશે, એનું સ્વરૂપ બદલાશે. પ્રશુક્રકોષમાંથી પરિપક્વ ચલિત શુક્રકોષ બનવાની પ્રક્રિયાને આપણે શુક્રકાયાંતરણ તરીકે ઓળખીશું. તો આ અવસ્થા જે છે એને શુક્રકાયાંતરણ તરીકે ઓળખીશું. આ અવસ્થામાં કઈ કઈ ઘટનાઓ બને છે, શું થાય છે, એ આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. તો આ પહેલી અવસ્થા આપણે જોઈ એ હતી પ્રશુક્રકોષોનું નિર્માણ. આના પછીના વિડીયોની અંદર આપણે શુક્રકાયાંતરણ અને શુક્રકોષની મુક્ત થવાની પ્રક્રિયા સમજીશું.